દ્વારકાથી જે અધિકારીના હોદ્દાનો દુરુપયોગ કરતા યુવક યુવતી ઝડપાયા છે। જી હા, આખી આ ઘટના ખંભાળિયાથી સામે આવી છે, જ્યાં અધિક કલેક્ટર લખેલી ખાનગી કાર ઝડપાઈ છે। યુવક યુવતીએ ગેરકાયદે અધિક કલેક્ટર લખેલું બોર્ડ કારમાં લગાવ્યું હતું। યુવક યુવતીએ જાહેરમાં રોફ જમાવવા અધિકારીના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો, તો બોર્ડ સાથે કાર પર લગાવી પોલીસ જેવી ઇમરજન્સી લાઇટ। આ સાથે જ યુવતી રાજકોટના સ્પીપામાં અભ્યાસ કરી રહી હોય તે પણ સામે આવ્યું છે। પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। હોદ્દાનો દુરુપયોગ કરી કરેલા અન્ય ગુના અંગે પણ હવે તપાસ હાથ ધરવામાં આવશે। સંવાદદાતા જય ગોસ્વામી ફોનલાઈન પર છે। જય, હોદ્દાનો દુરુપયોગ કર્યા હોવાનું સામે આવ્યું છે, એક કાર પણ ઝડપાઈ છે અને મોટી પ્લેટ પણ દેખાય છે, વધુ વિગતો? દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયાનો યુવક અને જૂનાગઢની એક યુવતી પોતે અંગત ઉપયોગ માટે કારમાં લાઇટ અને અધિકારીઓના બોર્ડના જે કારમાં છે ને ઉપયોગ કર્યો છે। તેથી આ સમગ્ર મામલે પોલીસને માહિતી મળતા ત્યારે આ મામલે ખંભાળિયા પોલીસે એક યુવતી અને એક યુવકની અટકાયત કરી અને હાલ પૂછપરછ ચાલુ કરી છે। જી બિલકુલ, આભાર જય સમગ્ર માહિતી બદલ।